નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી ડીબી હાઈસ્કૂલ પલસાણા. અત્યાર સુધી આપણે વિભાગી સંપૂર્ણ સ્વાધ્યાય 3 વિભાગીનો સંપૂર્ણ દાખલા બધાએ 10 ગણાવી ગયા છે. હવે વિભાગ એફના 1 થી 5 દાખલા તમારે જાતે ગણવાના રહેશે. છઠ્ઠો દાખલો હું પહેલાં ગણાવીશ વિભાગીનો. દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે રાખે કે જેથી કરીને તમને સમજ પડે સારી રીતે. દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 3 વિભાગ એફ દાખલો નંબર 6. અત્યાર સુધી આપણે ઘણી રીતના દાખલાઓ જેવા x1 થી x2ના ગાળાવાળા શોધ્યા, x1 થી ઓછા, x2 થી ઓછા, એ બધું સીધું જોવાના જોયા. ત્યાર પછી અધોસીમા અને ઉર્ધ્વસીમા મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમતવાળા દાખલા જોયા. ત્યાર પછી બરાબર મધ્યના ગાળો એટલે કે બરાબર મધ્યની સીમા x1 થી x2 સુધી બધા એ દાખલાઓ જે ખરા એ કોષ્ટકમાં ઊંધું ઉલટું જોઈને દાખલા ગણવાના હતા. હવે આપણે ત્યાર પછી ચતુર્થક દશાંશકવાળા પણ દાખલા જોયા. બધી રીતમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ તમને કીધું જ છે. એટલે ત્યાર પછી મ્યુ શોધવાના, સિગ્મા શોધવાના દાખલા જોયા. હવે આપણે જોવાના મ્યુ અને સિગ્મા બંને શોધવાના દાખલા. આ પ્રકારની અંદર સૌથી મોટા દાખલા હોય તો મ્યુ અને સિગ્મા બંને સાથે શોધવાનો દાખલો બહુ મોટો છે. 4 અંકમાં પૂછાય તો મોટો દાખલો થઈ જાય એવો છે. એટલે પણ પરીક્ષામાં પૂછાય છે એટલે આવડવું જોઈએ. એટલે હવે આપણે જે દાખલો જોઈએ વિભાગ એફનો દાખલો નંબર 6 એ કેવો છે? મ્યુ અને સિગ્મા બંને શોધવાના દાખલા છે. અને પરીક્ષામાં પ્રોવિઝન સ્ટોરવાળો જે દાખલો ખરો એ મોટે ભાગે પૂછાય, એટલે દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. ઉતાવળ કરવાની નથી, સરળતાથી આવડી જાય એવો દાખલો છે. રીત તમારે યાદ રાખવાની છે. ભલે મ્યુ અને સિગ્મા શોધવાના, સમીકરણ શોધીને એને ઉકેલ લાવવાનો છે, બાકી દાખલામાં કંઈ લેવાનું નથી. બીજગણિત આવડે એને આવડી જાય છે. બરાબર, ચાલો તો આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 6. એક પ્રોવિઝન સ્ટોરના કાયમી ગ્રાહકોના માસિક બિલની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. જો 7.78% કાયમી ગ્રાહકોનું માસિક બિલ રૂપિયા 3,590થી ઓછું હોય અને 94.52% ગ્રાહકોના માસિક બિલની રકમ રૂપિયા 51,100થી ઓછી હોય તો પ્રામાણ્ય વિતરણના પ્રાચલો શોધો. પ્રામાણ્ય વિતરણના પ્રાચલો એટલે મ્યુ અને સિગ્મા. બરાબર, પછી કીધું છે તેમના બરાબર મધ્યના 95% ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ શોધો. એ બરાબર મધ્યના 95% એટલે આપણે મધ્યના માટે 95% માટે ગુણધર્મ વાંચ્યા તો તમને ખબર હોય છે. બરાબર, એ પછીની વાત પર. અત્યારે આપણે મ્યુ અને સિગ્મા મળે તો જ આપણે મધ્યના 95% આપણે અવલોકનો શોધી શકાય. બરાબર, તો ગણવાની શરૂઆત કરીએ. પહેલાં અહીંયા દાખલા 2 રીતે છે. શું કીધું છે? 7.78% કાયમી ગ્રાહકોની માસિક બિલ રૂપિયા 3,590થી ઓછું છે. અત્યારે આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું. એક દાખલો ગણીને એના સમીકરણ આપણે પહેલાં મેળવીએ. ત્યાર પછી બીજો ભાગ આવશે એનો 94.52% ગ્રાહકોના માસિક બિલની રકમ રૂપિયા 5,100થી ઓછી છે. જે પ્રમાણે માહિતી આપેલી છે તે પ્રમાણે આપણે ગણવાનું કરીએ. તો પહેલાં શું કીધું છે કે 7.78%. અહીંયા આપણે શું નથી આપ્યું? મ્યુ અને સિગ્મા બંને શોધવાના છે. એટલે મ્યુ અને સિગ્મા નથી આપ્યું તો એવી રીતના દાખલો હોય. 7.78% કાયમી ગ્રાહકોના માસિક બિલ રૂપિયા 3,590થી ઓછું છે. બરાબર, ચાલો ઓછું છે એટલે હંમેશા શું આવે? લેસ ધેન. એટલે પી એક્સ કેવું છે? કાયમી ગ્રાહકોનું માસિક બિલ 3,590થી ઓછું એટલે લેસ ધેન 3,590. એની સંભાવના આપી છે કેટલી? 7.78%. એટલે 7.78 ભાગ્યા 100 એટલે કેટલા થાય? 0.0778. બરાબર, એટલે આ આપણે પ્રામાણ્ય જે માહિતી આપેલી તેને આ રીતે લખી દીધી, સંભાવના આપી દીધી છે. પણ અમને મ્યુ અને સિગ્મા આપ્યા નથી, શોધવાના છે તો આપણે લખીએ છીએ. ખબર છે આપણે પ્રામાણ્ય ચલ એક્સને પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવતા. ચાલો
પ્રામાણિક ચલ એક્સને પ્રામાણિક ચલ ઝેડમાં ફેરવવાનું છે. તો Z1 ઇઝ ઇક્વલ ટુ પ્રામાણિક ચલ એક્સને પ્રામાણિક ચલ એટલે Z1 ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર કયું છે x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. ચાલો x1 કેટલા છે 3590 આપેલા છે માઇનસ મ્યુ ખબર નથી અને સિગ્મા પણ ખબર નથી એટલે Z1 બરાબર શું થાય 3590 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. આને પરિણામ નંબર 1 આપી દેવાનું, કોઈ માહિતી છે નથી. ચાલો આને ગણીને આપણે પહેલાં આને Z1 શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ચાલો તો આપણે શોધીએ. શું આપેલું છે p x લેસ ધેન ઇક્વલ ટુ 3590 એને આપણે ઝેડમાં ફેરવ્યો તો p એક્સની જગ્યાએ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 3590ની જગ્યાએ આપણને રકમ નથી મળી પણ શું મળ્યું છે Z1. તો અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ Z1 બરાબર સંભાવના કેટલી 0.0778. ખાસ મહત્વની આકૃતિ દોરવાની છે. આકૃતિ શાના આધારે દોરવાની? ઊંધું જોવાનું હોય તો આકૃતિ દોરતી વખતે સંભાવના જોવાની. સંભાવના આપણી કેટલી છે 0.0778 એટલે 0.5 કરતાં કેવી છે નાની છે. કેવું છે લેસ ધેન ઇક્વલ છે. એટલે લેસ ધેન એટલે ક્યાંથી શરૂઆત કરવાની? ડાબી બાજુથી શરૂઆત કરવાની. ગ્રેટર ધેન હોય તો જમણી બાજુથી શરૂઆત કરવાની. 0.5 ક્ષેત્રફળ કરતાં નાની હોય તો ડાબી બાજુ કિંમત આવે. એટલે આપણને જે ક્ષેત્રફળ આપેલું છે Z1 આપણને ક્યાં મળે છે આટલે. આ માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એટલે Z1 આપણને કઈ બાજુ મળવાનું છે ડાબી બાજુ. આની સંભાવના આપણને આપી છે 0.0778. બરાબર, આ અહીંયા Z બરાબર 0 થાય. ચાલો તો આપણે અહીંયા લખીએ માટે આને જ વાત આ ભૂલી જવાનું. બરાબર, PZ લેસ ધેન ઇક્વલ ટુ ફરીથી લખું PZ લેસ ધેન ઇક્વલ ટુ Z1 બરાબર કેટલા છે 0.0778. ચાલો આને છૂટા પાડવાનું છે. આ તો ડાયરેક્ટ લખાય નહીં. આ ભાગની સંભાવના આપી છે, આપણે Z1 શોધવાનો છે. લખવું હોય તો કેવી રીતે લખાય? આ પૂરેપૂરો માઇનસ ઇન્ફિનિટીથી 0 એમાંથી કેટલો ભાગ કાઢી લખવાનો? આટલો કાઢી લખવાનો એટલે શું કરવાનું? બાદબાકી કરવાનું. તો કેવી રીતે લખવાનું? p માઇનસ ઇન્ફિનિટી જ્યારે ઇન્ફિનિટી આવે ત્યારે ઇક્વલ ટુ લખવાનું એટલે લેસ ધેન જ આવે, ઇક્વલ ટુ આવે નહીં. z લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે ઇન્ફિનિટીથી કેટલા 0 એમાંથી કેટલો ભાગ કાઢવાનો? આટલો Z1 થી 0 સુધીનો. એટલે p Z1 લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા ઇક્વલ ટુ લખવું પડે. ઇન્ફિનિટી આવે તો જ ઇક્વલ ટુ ના લખાય. એટલે p Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે Z1 થી 0 બાદ કોનામાંથી? આ પૂરેપૂરા ભાગમાંથી કરી લખીએ. આપણને ખબર છે આટલા ભાગનું ક્ષેત્રફળ માઇનસ ઇન્ફિનિટી 0નું 0.5 અને 0 થી પ્લસનું કેટલું આવે સંભાવના? 0.5 જ આવે. એટલે આપણને ખ્યાલ જ છે બરાબર કેટલા આપેલા છે 0.0778 એટલે માઇનસ ઇન્ફિનિટી 0ની સંભાવના કેટલી? હંમેશા 0.5 જ આવે માઇનસ. ચાલો કેટલા? Z1 થી 0 સુધીનો ભાગ એટલે બાદ કરવાનો છે. એટલે બાદ કરીએ એટલે Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર 0.0778. બરાબર ધ્યાન આપજો, મોટામાં મોટો દાખલો છે આ. બરાબર, એટલે આવડવું જ જોઈએ. ચાલો આ છે ખરી કિંમત. આને સૂત્ર કરતાં બનાવવાનું છે એટલે માઇનસ છે આ બધું જાય પ્લસ થઈ જાય અને આ 0.0778 છે પ્લસ છે તે આ બાજુ 5માંથી બાદ થાય 0.5માંથી એટલે એ માઇનસ થશે. આ તે બધું જાય એટલે એને ધન થઈ જાય. એટલે p Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 0.0778. તો બાદ કરીએ p Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ ચાલો 0.5માંથી 0.0778 બાદ કરીએ. 0.5માંથી 0.0778 બાદ કરીએ તો કેટલા આવે? 0.4222 4222. બરાબર, ચાલો હવે જે જોવાનું છે મહત્વનું. ફરીથી હજુ અત્યાર સુધી ના ખબર પડે તો હજુ ઝેડ કોષ્ટકમાં ઊંધું જોવાનું છે. સીધું જોવાનું તો આવડે જ છે. બરાબર, તો જોઈએ 0.4222 માટે શું ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા તો જોઈએ. ચાલો માટે 0.4222 ક્ષેત્રફળ માટે અથવા તો સંભાવના માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા Z1ની કિંમત વાક્ય બધા માટે કોમન, બધા દાખલામાં એક સરખું. Z1ની કિંમત ચાલો કેટલી મળે તે જોવાનું. 0.4222 બેઠો મળે તો ઠીક, નહીં તો કોષ્ટક બનાવવું પડે.
આપણે જોઈએ 0.4222 કાં મળે છે 42 22 43 22 ઝેડ કોષ્ટકમાં 41 42 બેઠા પૂરેપૂરા જ મળે છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. આ કેટલા 1.4 ને 0.4222 એટલે 0.2 છે એટલે કેટલા 1.42 આગળ આપણને કિંમત મળે છે કેટલી 0.4222. તો ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતાં ઝેડ1ની કિંમત કેટલી મળે છે 1.42 મળે છે. પરંતુ ઝેડ1 કાં છે આકૃતિમાં ડાબી બાજુ હોય તો બધી કિંમત કેવી આવે ઋણ આવે ને જમણી બાજુ હોય તો ધન આવે એટલે પરંતુ ઝેડ1 આકૃતિમાં જો આકૃતિ જ બહુ મહત્વની છે આકૃતિ દોરતા આવડી ગઈ તો જવાબ આવી જ જવાનો છે. ઝેડ1 આકૃતિમાં કઈ બાજુ છે ડાબી બાજુ છે માટે ઝેડ1 ઇઝ ઇક્વલ ટુ -1.42. ચાલો આ કિંમત મળી ગઈ. આ ઝેડ1ની કિંમત શામાં મૂકીએ પરિણામ નંબર 1માં મૂકતા. તો પરિણામ નંબર 1માં મૂકતા ચાલો કિંમત મૂકવાની છે પરિણામ નંબર 1 એટલે આ રહ્યું આપણું ઝેડ1. પરિણામ નંબર 1 અહીંયા ફરીથી લખું છું ઝેડ1 ઇઝ ઇક્વલ ટુ 3590 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા છે બરાબર. ચાલો આ ઝેડ1 આપણા કેટલા આવ્યા -1.42 ઇઝ ઇક્વલ ટુ 3590 મ્યુ તો ખબર જ નથી અને સિગ્માઓ ખબર નથી પણ આ સિગ્માને આ બાજુ લઈ જઈ શકીએ આપણે એટલે -1.42 ઇઝ ઇક્વલ ટુ 3590 માઇનસ મ્યુ બરાબર. માટે ચાલો આ મ્યુ આ બાજુ લાવ્યો એટલે અહીંયા સિગ્મા છે બરાબર. આ સિગ્મા 1.42 સિગ્મા બરાબર. આ મ્યુ આ બાજુ લાવ્યો એટલે મ્યુ ઋણના ધન થઈ જાય -1.42 સિગ્મા. જોજો 1.42 સિગ્મા છે 6 નથી બરાબર એ ધ્યાન રાખજો 3590. ચાલો આને પરિણામ નંબર આપણે આપવાનું 2. એક આપેલું એટલે ક્રમમાં જ આપવાનું બીજા નંબર આને અત્યારે રાખી મૂકવાના. આપણે મ્યુ અને સિગ્મા શોધવાના છે. હવે બીજી માહિતી આપેલી છે દાખલામાં શું કીધું છે કે 94.52% ગ્રાહકો રકમમાં જુઓ બધા વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી રકમમાં જઈને આપે કે 94.52% ગ્રાહકોના માસિક બિલની રકમ ₹5100થી ઓછી છે. ઓછી એટલે લેસ ધેન જ આવે તો લખીએ વાક્ય. હવે શું કીધું છે 94.52% ગ્રાહકોના માસિક બિલની રકમ કેટલી છે ₹5100થી ઓછી છે. એનો અર્થ શું થાય કઈ માહિતી આપેલી છે એટલે પી ઓછી છે એટલે એક્સ હંમેશા ઓછી એમ કહેતા લેસ ધેન ઇક્વલ ટુ જ આવે પી એક્સ લેસ ધેન ઇક્વલ ટુ. ચાલો કેટલા કીધા છે 94.52% ગ્રાહકોની માસિક બિલની રકમ ₹5100 એટલે 5100 ઇઝ ઇક્વલ ટુ ચાલો કેટલા આપેલા 94.52 એટલે 94.52 ભાગ્યા 100 સંભાવના આપી દીધી છે એટલે 100 વડે ભાગીએ એટલે 0.9452 બરાબર. ચાલો એટલે આપણને પી એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 5100ની સંભાવના કેટલી 0.9452. ચાલો હવે ફરીથી પાછું આ ઉપર કર્યું તે જ બેઠું કરવાનું છે. શું કર્યું છે આપણે પ્રામાણ્ય ચલને પ્રામાણ્ય ચલ જળમાં ફેરવે તો લખો પ્રામાણ્ય ચલ એક્સને પ્રામાણ્ય ચલ ટૂંકમાં લખું છું ઝેડમાં ફેરવતા. ચાલો ફેરવી કાઢીએ. બહુ બધા દાખલા ગણ્યા છે એક જ સરખી રીત આવે છે એટલે હવે આવડવું જોઈએ બરાબર. ના આવડે તો પછી પૂછી લેવું. ચાલો હવે ઝેડ1 આપણે અહીંયા શોધવું ઝેડ2 લખીએ એટલે ઝેડ2 ઇઝ ઇક્વલ ટુ ચાલો ઝેડ2 ઇઝ ઇક્વલ ટુ કેટલા x1 x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. આપણે ઝેડ1 લીધેલું છે એટલે હવે અહીંયા ઝેડ2 લઈએ એટલે કેટલા થાય ઝેડ2 ઇઝ ઇક્વલ ટુ x2 કેટલા આપેલા છે 5100 માઇનસ મ્યુ ખબર નથી સિગ્મા શોધવાના છે. આને પરિણામ નંબર 3 ક્રમમાં કયો આવે પરિણામ નંબર 3 આવે બરાબર. ઝેડ2 યાદ રાખવું જોઈએ 5100 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા બરાબર. ચાલો હવે ફરીથી પાછું લખીએ માટે એક્સ લેસ ધેન ઇક્વલ ટુ કેટલા છે 5100 બરાબર એને ઝેડમાં ફેરવ્યો તો ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ1 બરાબર 0.9452.
ચાલો આકૃતિ દોરવાની છે. ઝેડ કેવો છે? લેસ ધેન છે, એટલે જ્યાં ડાબી બાજુથી શરૂઆત કરવાની. 0.5 કરતાં ક્ષેત્રફળ મોટું હોય તો જમણી બાજુ જવાનું. ખાસ આકૃતિ, બહુ બધી આકૃતિ દોરી છે એટલે હવે તમને આવડી જશે. એટલે અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ. આ આપણી પ્રામાણ્ય વિતરણની આકૃતિ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તમારે આકૃતિ પેન્સિલ જ દોરવાની. બરાબર, આપણી પાસે અહીં દેખાય એટલા માટે આપણે બોલપેનનો ઉપયોગ કરીએ છીએ. એટલે -ઇન્ફિનિટી અને +ઇન્ફિનિટી. ચાલો, કેટલું છે ક્ષેત્રફળ? 0.9451. લેસ ધેન એટલે શરૂઆત ક્યાંથી કરવાની? ડાબી બાજુથી. એટલે ડાબી બાજુથી જવાનું. 0.5 બરાબર આટલેથી આટલા. આપની સંભાવના કેટલી? 0.9452. એટલે 0.5 કરતાં મોટી એટલે કઈ બાજુ આવશે? જમણી બાજુ સુધી આવશે. એટલે આટલે સુધી, આટલે ધારો કે આપણને મળે. આ આપણા ઝેડથી. એટલે લેસ ધેન એટલે આ પૂરેપૂરો ભાગ લેવા પડે. ચોપડીમાં અલગ રીતે ગણેલો છે. તમે આ રીતે ગણશો, ભાગ પાડીને બે સાથે ગણશે. એક જ આકૃતિમાં બે આપી દે છે. આપણે એક આકૃતિમાં બે લેવાના નથી. અલગ અલગ ગણીને પછી ગણે તો આપણે ભૂલ થવાની શક્યતા બહુ નહીવત રહી. બરાબર, અને દાખલો પૂછાય છે પાછો 4 માર્કની અંદર, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે Z1 ઇઝ ઇક્વલ ટુ 0. Z2 અહીંયા મળે છે. આની સંભાવના આપણને પૂરેપૂરી આપી દીધી છે. કેટલી? 0.9452 9452. બરાબર, આ પૂરેપૂરી સંભાવના આપી છે. આપણને ખબર છે આટલી સંભાવના 0.5 ને આ બાકી રહી તે. હવે આપણે એને લખવાનું. એટલે આપણે શું આપ્યું છે? PZ લેસ ધેન ઇક્વલ ટુ Z1. એની સંભાવના કેટલી? 0.9452. આને લખવાનું છે. 0 તો લાવવા જ પડે. ચાલો, પહેલામાં બાદબાકી કરી લઈશું. અહીંયા શું? માઇનસ ઇન્ફિનિટી 0. એટલે અહીંયા આ ભાગ 0 તો આવવો જ જોઈએ. એટલે P માઇનસ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી આવે તો આપણે ઇક્વલ ટુ નાખીએ. એટલે માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન Z લેસ ધેન ઇક્વલ ટુ 0. એટલે કેટલો? માઇનસ ઇન્ફિનિટીથી 0 સુધીનો ભાગ માઇનસ P0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0 થી ક્યાં સુધી? Z2. Z2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0.9452. ચાલો, આગળ વધીએ. હવે સાદુરૂપ આપવાનું છે. ને આ આપણને ક્ષેત્રફળ ખબર કેટલું આવે? 0.5. માઇનસથી 0 સુધીનું 5 એટલે 0.5 માઇનસ P0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ 0.9452. ચાલો, આ માઇનસ છે, આ બધું પ્લસ થાય. ના, અહીંયા આપણે ભૂલ કરીએ. આ માઇનસ નહીં, આ પ્લસ આવશે. બરાબર, માઇનસ ઇન્ફિનિટી પ્લસ કરવાનું એટલે આ પ્લસ આવશે બંને. ચાલો, એટલે હવે P0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z. તો આને સૂત્ર કરતાં બનાવીએ. એટલે આ 0.5 આ બાજુ જાય એટલે શું થાય? 0.9452 માઇનસ 0.500. બરાબર, એટલે 0.5. એટલે P0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ 0.9452 માંથી 0.5 જાય એટલે કેટલા આવે? 4452. એટલે 0.4452. ચાલો, ફરીથી આપણે આ 0.4452 માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોઈએ તો લખવાનું. માટે 0.4452 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા માટે. ચાલો, જોતા ડાયરેક્ટ જ વાક્ય લખીએ. Z1 ની કિંમત, ચાલો 0.4452 ઝેડ કોષ્ટકમાં તમને કોષ્ટક પરીક્ષામાં આપશે, બોર્ડ દ્વારા પૂરું પાડવામાં આવે છે. ચાલો, 0. કેટલા જવાના છે આપણે? 4452. પૂરેપૂરા મળે તો ઠીક, ના મળે તો કોષ્ટક બનાવવું પડે. પણ અહીંયા લગભગ મળી જ જવા છે. 44 4452 1.6. આ કેટલા છે? 0 એટલે 1.6 આગળ મળે છે. એટલે Z1 ની કિંમત 1.6 મળે છે. ચાલો, પરંતુ શું Z2 ક્યાં છે? આકૃતિમાં જમણી બાજુ છે. એટલે જમણી બાજુ છે. તો જમણી બાજુ હોય તો ધન આવે. એટલે Z1 બરાબર 1.6. ચાલો, પહેલાં ઋણ આવેલા. કેમ ઋણ લખેલા? કે આકૃતિમાં કઈ બાજુ હતું? ડાબી બાજુ હતું. હવે આકૃતિમાં Z2 કઈ બાજુ છે? આ Z2 લખજો. બરાબર, ચાલો, એટલે Z2 આપણને કેટલા મળ્યા? 1.6. ચાલો, પરિણામ આપણે કયું છે? 3 લીધેલું. તો પરિણામ 3માં, પરિણામ નંબર 3માં Z2 ની કિંમત મૂકતા. Z2 ની કિંમત મૂકીએ.
Z2 આપણા કેટલા છે? Z2 ઇઝ ઇક્વલ ટુ શું લખેલું છે આપણે? 5100 આગળ લખેલું છે માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. ચાલો Z2 કેટલા આવ્યા? 1.6 એટલે 1.6 ઇઝ ઇક્વલ ટુ 5100 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. આ સિગ્મા આ બાજુ જાય એટલે 1.6 સિગ્મા. જો 1.6 ને સિગ્મા છે 66 ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 5100 માઇનસ મ્યુ. આ મ્યુ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે મ્યુ પ્લસ 1.6 સિગ્મા તો છે જ એટલે 1.6 સિગ્મા બરાબર 5100. આને પરિણામ નંબર 4 આપવાનું. એટલે આપણું પરિણામ નંબર 3 છે અને પરિણામ નંબર 4 એની સરખામણી કરવાની છે. પરિણામ નંબર આ 2 અને 4ની 2 કયું છે? મ્યુ માઇનસ 1.42 સિગ્મા. અને પરિણામ નંબર કયું છે? 4 છે. તો પરિણામ નંબર 1 આ 2 અને 4 બાદબાકી કરતા. કેમ બાદબાકી કરીએ? બાદબાકી કરીએ તો આપણે લોપની રીત 10મા ધોરણમાં આવી જાય છે. લોપની રીતનો ઉપયોગ કરવાનો. એટલે પરિણામ નંબર 4માંથી પરિણામ નંબર 2 બાદ કરતા, અથવા તો એમ નહીં લખો તો પરિણામ 2 અને પરિણામ 4ની બાદબાકી કરતા લખીએ. હવે પરિણામ 2 અને 4ની બાદબાકી કરતા, અથવા તો પરિણામ 4માંથી પરિણામ 2 બાદ કરતા એમ લખે તો પણ ચાલે. ચાલો, પરિણામ નંબર 2 એટલે મ્યુ પ્લસ 1.6 સિગ્મા બરાબર 5100. આ આપણું પરિણામ નંબર 4. અને પરિણામ નંબર 2 કયું છે આપણું? મ્યુ માઇનસ આગળ આપણે લખેલું છે પરિણામ નંબર 2 1.42 સિગ્મા બરાબર કેટલા? 3590 બરાબર. એટલે 3590 ફરીથી એકવાર જોઈ લે. 1.42 સિગ્મા બરાબર છે. ચાલો, લૂપની રીત એટલે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. બાદબાકી કરીએ છીએ એટલે પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ચાલો, મ્યુ અને મ્યુ ઉડી જાય. ચાલો, 1.6 ઓછા ને આ વત્તા એટલે 1.6 વત્તા 1.42 એટલે કેટલા થાય? 1.6 અને 1.42 સરવાળો કરીએ આપણે એટલે કેટલા આવશે? 1.6 વત્તા 1.42 એટલે 3.02 એટલે 3.02 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ. ચાલો, 5100માંથી કેટલા બાદ કરવાના? 3590. કેલ્ક્યુલેટર સાથે લઈને બેસવું. પરીક્ષામાં કેલ્ક્યુલેટર ઉપયોગ થાય છે એટલે સાથે લઈને જ બેસવાનું. એટલે આવે 1510 એટલે 3.02 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1510. માટે સિગ્માને સૂત્ર કરતા બનાવ્યું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1510 ભાગ્યા 3.02. ચાલો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો. 1510 ભાગ્યા 3.02 તો કેટલા આવે? પૂરેપૂરા કેટલા? 500. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 500. આ તો આપણને સિગ્માની કિંમત મળી. આપણે તો મ્યુ પણ જોઈએ છે. તો મ્યુ શોધવા માટે કોઈ પણ પરિણામ નંબર 2 અથવા તો પરિણામ નંબર 4માં સિગ્માની કિંમત મૂકીએ તો લખીએ પરિણામ 4માં મૂકી દઈએ આપણે. કોઈમાં બી મૂકો જવાબ સરખો જ આવશે, બરાબર. સિગ્માની કિંમત પરિણામ નંબર 4માં સિગ્મા બરાબર 500 મૂકતા. ચાલો, પરિણામ નંબર 4 એટલે ફરીથી લખું છું મ્યુ પ્લસ 1.6 સિગ્મા બરાબર 5100. ચાલો, મ્યુ આપણે શોધવાના છે એટલે મ્યુના મ્યુ પ્લસ 1.6 સિગ્માની કિંમત કેટલી છે? 500. તો 500 ઇઝ ઇક્વલ ટુ 5100. એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ના પછી એક છે બાજુ લખીએ 1.6 ગુણ્યા 500 એટલે 1.6 ગુણ્યા 500 કરીએ તો આવે પૂરેપૂરા 800. ચાલો, એટલે 800 આપણે અહીંયા લખીએ એટલે 800 ઇઝ ઇક્વલ ટુ 5100. એટલે મ્યુ બરાબર 5100 માઇનસ 800 એટલે મ્યુ કેટલા થાય? 5100માંથી 800 જાય એટલે 4300. એટલે આપણને મ્યુ અને સિગ્મા જે શોધવાના છે તે મળી ગયા. આટલો દાખલો 4 માર્કમાં છે. પણ હજુ આપણને બીજું પણ માંગેલું છે. શું કહીશું? બરાબર મધ્યના 95%
ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ પણ શોધવા કીધો છે. રકમમાં વાંચ્યો તો લખીએ બરાબર માટે. હવે જવાબ બીજો માંગ્યો છે તે બરાબર. છતાં અહીં એક વાક્ય લખવું એટલે લખી મૂકવાનું. આપણે કીધું છે માટે પ્રામાણ્ય વિતરણનો મધ્ય રૂપિયા એકમ છે એટલે એકમ લખવાનું 4300 રૂપિયા અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર કેટલા આવ્યા આપણા 500 રૂપિયા એકમ લખવાનું મળે. બરાબર. ચાલો આ શોધવા કીધું છે. એકમ ખાસ લખ્યું. એકમ ના લખશો તો શું થશે? અડધામાં કાપી લેશે. બરાબર બોર્ડમાં. એટલે એકમ લખવો જરૂરી છે. હવે બીજો જવાબ માંગ્યો છે તે લખીએ. શું કર્યું છે? બરાબર મધ્યના 95% ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ શોધો. નો અંતરાલ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર આવું કીધું છે. તેના માટે આપણને મ્યુ કેટલા છે? 4300 અને સિગ્મા 500 છે. તેનો ઉપયોગ કરવાનો છે. લખવાનું માટે બરાબર મધ્યના 95% ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ બરાબર ગુણધર્મો વાંચ્યા તો 95% માટે છે મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા. બરાબર આ એનું સૂત્ર છે. મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા. જો આ ના લખવું હોય તો આપણે એક રીત ગણેલી. બરાબર મધ્યના 95% અવલોકન તેના 2 ભાગ કરવાના. એક માટે શોધીને બીજાનો લખી દેવાના. તે પાછો આખો 4 માર્કનો દાખલો થઈ જાય. પણ આપણે ગુણધર્મોમાં 95%ની સીમાનો આપણે અંતર આપી દીધો છે. મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા. એટલે ટૂંકમાં જ ગણી કરવાનું. બરાબર એટલે બહુ લાંબી પ્રક્રિયા નહીં તો પછી દાખલો મોટો થઈ જાય. એટલે એનું સૂત્ર કયું છે? મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા. બરાબર એટલે એનું શું થાય? બરાબર મ્યુ પ્લસ ઓર માઇનસ 1 સિગ્મા તો આપણે અહીંયા શોધી કાઢીએ. બરાબર એટલે બરાબર શું? મ્યુ માઇનસ 1.96 સિગ્મા થી અંતરાલ કેવો છે? મ્યુ એક પ્લસ ઓર માઇનસ એક વખત માઇનસ ને એક વખત પ્લસ 1.96 સિગ્મા. ચાલો આમાં કિંમતો મૂકીએ. કેટલા છે? મ્યુ 4300 માઇનસ 1.96 ગુણ્યા 500. બરાબર ચાલો થી અહીંયા 4300 વત્તા 1.96 ગુણ્યા 500. ચાલો કિંમત મૂકીએ. ઇઝ ઇક્વલ ટુ 4300 માઇનસ, ચાલો બરાબર ધ્યાન આપજો, 1.96 ગુણ્યા 500 એટલે કેટલા આવે? 980 થી 4300 વત્તા 980. ગાળો શોધવાનો છે એટલે અંતરાલના સ્વરૂપમાં લખવું પડશે. પછી લખીએ એટલે કેટલા થાય? 4300માંથી 980 જાય એટલે 3320. અંતરાલ છે એટલે અલ્પવિરામથી લખવું હોય તો હજુ અહીંયા એક વાક્ય લખીને 3320થી જે કેટલા થાય? 4300 વત્તા 980 એટલે 5280. એટલે આ આપણો જે બીજો જવાબ માંગ્યો છે તે. એમ ના કરવું હોય તો અંતરાલ લખો, મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા શોધી કાઢવાનું, પછી મ્યુ પ્લસ શોધવાનું, મ્યુ માઇનસ શોધવાનું, ડાયરેક્ટ છેલ્લે લખી દે. અંતરાલનો ગાળો લખીને લખી દે તો પણ ચાલી જાય. તમારે જે રીતે ગણવું હોય તે રીતે બધી અલગ અલગ રીતે આવે, તમને જે યોગ્ય લાગે છે. મતલબ આ મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96નો ઉપયોગ કરે, એક માઇનસ લેવાના એક પ્લસ લેવાના ને ગણવાના. તો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અત્યાર સુધીમાં જે આપણે દાખલાઓ ગણ્યા તેમાં સૌથી મોટો જો દાખલો હોય, બરાબર ધ્યાન આપજો, સૌથી મોટો જો કોઈ દાખલો હોય તો
આ રીતનો દાખલો છે, મ્યુ અને સિગ્મા બંને શોધવાના આવે તે. તો એને અનુરૂપ બીજો દાખલો 5મો પણ છે, એ તમારે ગણવાનો. એટલે તમારે હોમવર્કની અંદર બરાબર ધ્યાન આપજો. હોમવર્કની અંદર કયું કરવાનું? સ્વાધ્યાય 3 વિભાગ 1ની અંદર, વિભાગ Fમાં 1 થી 5. જો 5મો દાખલો આના જેવો જ છે, બરાબર, આપણે જે ગણ્યો તે વસ્તુ. 1 થી 4 તો આપણે આગળ બધી રીતના આવી ગયા છે, તે રીતના. ના સમજ પડે તો પૂછી જ લેજો, બરાબર, ગમે ત્યારે તમે ફોન કરી શકો. એટલે સ્વાધ્યાય 3 વિભાગ F 1 થી 5, બરાબર, એ તમારે હોમવર્કમાં ગણવાનું. ના સમજ પડે તો પૂછવાનું. આ દાખલો મોટો છે, વારંવાર જોજો. ના સમજ પડે તો ગમે ત્યારે પૂછી શકો છો. અને બીજી ખાસ મહત્ત્વની વાત, પરીક્ષાની દૃષ્ટિએ અગત્યનો દાખલો છે, પરીક્ષામાં પૂછાય છે. આટલો લાંબો દાખલો પણ 4 માર્કમાં પૂછી જ શકાય. એટલે કોઈ પણ દાખલો છોડવો નહીં, બધા જ દાખલા આવડવા જોઈએ. આગલા લેક્ચરની અંદર એના પછીના દાખલાઓ આપણે જોઈશું. અને હવે ટૂંક સમયમાં જ આપણું આ પ્રકરણ પૂરું થવાની તૈયારીમાં છે. એટલે દરેક વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંડે, કેમ કે આની પણ એકમ કસોટી આવશે જ. એટલે ના સમજ પડે ત્યાં પૂછી લેવાનું. ખૂબ ખૂબ આભાર. આગલા લેક્ચરમાં ફરીથી મળીશું. આભાર.